એક સરસ વાર્તા. એક છોકરો જે થોડાક સમય પહેલાં જ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર જે છે વાઘા બોર્ડર ત્યાં જેની રિટ્રીટ પરેડ જોવા માટે ગયો. ત્યાં તેને પરેડ જોઈ ખૂબ જ મજા પડી. ત્યાં તેને પરેડ જોતાં જ તે બંને બાજુની પક્ષી જોવા મળ્યો. સામેની સાઈડ બધા પાકિસ્તાનીઓ બેઠા હતા અને આ બાજુ બધા હિન્દુસ્તાનીઓ. તો એના મનમાં એક પ્રશ્ન આવ્યો કે આ બોર્ડરની ઓલી સાઈડ બધા માણસો જ છે અને આપણે બધા પણ માણસો છીએ, પણ તોય આપણે કેમ બટાયેલા છીએ કે બોર્ડરમાં કે આ દેશના લોકો આ દેશના લોકો. એને ઉપર પંછીઓ ઉડતા જોયા. ક્યારેક પક્ષીઓ ઇન્ડિયાના પક્ષીઓ ક્યાંક પાકિસ્તાનમાં વયા જતા હતા, ક્યારેક ત્યાંના પક્ષીઓ અહીં આવી જતા હતા, પણ તેને કોઈ રોકતું ન હતું. પછી તેના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે જો ભગવાને આપણે પહેલેથી જ એક સાથે રહેવા માટે મોકલ્યા છે તો આપણે બોર્ડર શું કામ બનાવી. તો તે બોર્ડર માણસોએ જ બનાવી છે કે ભગવાને કહ્યું હતું કે તમે અલગ અલગ જ રહેજો. ના, પાકિસ્તાની લોકો છે અલગ છે, ચીની લોકો છે અલગ માણસો છે અને હિન્દુસ્તાની અલગ છે. પણ એ પ્રશ્ન વારંવાર પૂછ્યો તો તેનો તેને જવાબ ન મળ્યો. પછી અંતે તે ત્યાંથી રિટર્ન થઈ રહ્યો હતો ત્યારે બધા પાકિસ્તાનીઓ તેના દેશના તરફ અંદર અને હિન્દુસ્તાની બધા તેના દેશ તરફ અંદર આવતા તે જોઈ તે વિચારવા લાગ્યો કે કાશ એક વખત આ જીવનમાં દુનિયામાં જેટલી પણ બોર્ડર છે બધી તૂટીને બધા માણસો એકસાથે શાંતિથી રહે તો કેવું સારું. અને એ બાળક કોઈ બીજું કોઈ નહીં પણ હું જ પોતે, જેને હમણાં જ આ અનુભવ થયો અને આ વાત તમારા બધા સાથે શેર કરવા માગું છું. જો તમને આ વાત થોડી પણ સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.